બનાસકાંઠામાં કરોડો રૂપિયાના દારૂનો નાશ કર્યો છે। પાંથાવાડા અને દાંતીવાડા પોલીસની મોટી કાર્યવાહી। વિવિધ 30 ગુનાઓમાં ઝડપાયેલા 39,183 વિદેશી દારૂની બોટલોનો નાશ કરી કુલ અંદાજિત કિંમત રૂપિયા 1.75 કરોડથી વધુના દારૂનો નાશ કર્યો। જાત ગામની સીમમાં બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો। ફાયર ફાઇટર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી પૂર્ણ કરાઈ। આ સમયે ધાનેરા એસડીએમ, પાલનપુર ડીવાયએસપી હાજર રહ્યા। કુલ 30 ગુનાનો 39,183 જેટલી બોટલ નંગ જેની કિંમત અંદાજિત 1,75,21,303 જેટલો મુદ્દાનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે। આ ગુજરાત સરકારની જે પ્રોહિબિશન નેશ નાબૂદીની જે નીતિ છે એ અન્વયે અમે જે ગુનાઓમાં કેસ કર્યા છે એના મુદ્દાનો આજરોજ નાશ કરવામાં આવી રહ્યો છે। હળવદ શહેરમાં બસ સ્ટેશન પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે થયેલો ઝઘડો હિંસક બન્યો છે, જેમાં સામસામે મારામારી દરમિયાન 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોમાંથી કાળુભાઈ મોહનભાઈ પરમારને માથાના ભાગે કુહાડીના ઘા મારવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટ્યો। ફરિયાદી રતનબેન કાળુભાઈ પરમારે નટુ નાનજી પરમાર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે સામા પક્ષે નટવરભાઈ નાનજીભાઈ પરમારે જયેશ નાનજી પરમાર સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે। નટુભાઈ આવ્યા અને મારા ભાઈને ગાયડું દેવા માંડ્યા, તો ઘરે આવીને મારો ભાઈ કહે કે મને ગાયડું દે। પછી અચાનક આવીને મારા મમ્મી પપ્પાને અમે બધા મારા પપ્પાને ઝાડા ઉલટી થઈ ગયું હતું ને તો એમની માટે શરબત બનાવતી હતી। પછી અચાનક આવીને 7 જણા આવીને મારા મમ્મી પપ્પાને મારવા માંડ્યા। નટુભાઈએ પેલા મારા પપ્પાને દરવાજા પર કોવાડો માર્યો, પછી એનો માથાના ભાગે કોવાડો મારીને પછી જે એમનો છોકરો રહ્યો ને આશીષ નટુભાઈ પરમાર, આઈને મારા મમ્મીને અને મારા પપ્પાને બેને પગ ઉપર ધોકા મારીને પગ ભાંગી નાખ્યો। હળવદના બસ સ્ટેન્ડની પાછળના કૃષિ શાળા રોડ જે વિસ્તાર છે ત્યાં બે અલગ અલગ કુટુંબો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં એક કુટુંબે બહારથી આવી અને ઘર પર હુમલો કરી અને મારામારી દરમિયાન એક યુવકને વધારે ઈજા પહોંચાડી હતી, જેને દાખલ કરતા મોરબી અને મોરબીથી પછી રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા અને જેનું આ કામે મૃત્યુ થયું છે। ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન બિલમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે, જે અંતર્ગત લેબોરેટરી, દવાખાના, બ્લડ બેંક સહિત તમામ આરોગ્ય સંસ્થાઓનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે। અત્યાર સુધી આશરે 41 લાખ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે, જ્યારે બાકી રહેલ સંસ્થાઓને આવરી લેવા માટે રાજ્ય સરકાર વધુ સુધારા લાવી છે। તમામ સંસ્થાઓ માટે 1,000થી 2,000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી છે અને નવી સમય મર્યાદા 12 સપ્ટેમ્બર 2026 સુધી વધારવામાં આવી છે। ખાનગી ક્લિનિક માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે અને નિયમોનો ભંગ કરનારને 10,000થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ તેમજ 3 નોટિસની જોગવાઈ રાખવામાં આવી છે। તો નોંધનીય છે કે રાજ્યમાં બોગસ તબીબો સામે કાર્યવાહી તેજ કરવા બિલ લાવવામાં આવ્યું છે, તથા બોગસ તબીબોના મુદ્દે પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। બોગસ તબીબો સામે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવી રહી છે। આગામી સમયમાં રાજ્યભરમાં રજિસ્ટ્રેશન અંગે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવશે, જેથી આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા અને કાયદેસર કાર્યવાહી અને કામગીરી જે છે તે સુનિશ્ચિત કરી શકાય। અવાવરૂ જગ્યા અથવા તો નાના ગામના ખૂણાની અંદર આવી ક્લિનિક અથવા તો પોતાનું બોર્ડ લગાડ્યા વગરની દવાઓ કરતા હોય છે, તો આવા લોકો પર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા અનેકવાર રેડ પાડી અને એમને પકડવામાં આવે છે અને આ પકડાયેલા ડૉક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હવે આ રજિસ્ટ્રેશન થયા પછી ખૂબ કડકાઈથી કામ લેવા માટે અને જાગૃતતા માટે પણ અમે એક ડ્રાઈવ ચલાવશું। 34 બીજ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી। તમામને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિમણૂક પત્ર એનાયત કર્યા। સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી જે લોકો જોડાયા તે તમામને જીતુ વાઘાણીએ અભિનંદન પાઠવ્યા। સર્વિસીસમાં જોડાયા અભિનંદન લેવા માંગીશ કે કેટલા લોકોની વચ્ચે તમે આ એક્ઝામ પાસ કરી, તમારી શક્તિ તમે ઓળખો, કેટલું બ્રેઇન છે તમારી પાસે, પ્રામાણિકતા અને નિષ્ઠાથી તમને નોકરી મળે છે, એવી પ્રામાણિકતા અને નિષ્ઠાથી તમે સર્વિસ બજાવો એવી સરકારની અપેક્ષા છે। તમે એક્ઝામો પાસ કરી છે એટલે તમને વિશેષ અભિનંદન આપું છું।
વડોદરામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈનું નિવેદન. શહેરમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય છે. તમામ સરકારી કંપનીઓના પંપ પર નિયમિત સપ્લાય. જિલ્લામાં 8થી વધુ ટીમો દ્વારા સતત મોનિટરિંગ. ખાનગી પેટ્રોલ પંપ માટે તંત્ર સજ્જ. વડોદરા શહેરમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તમામ પંપ વેચાણ રાબેતા મુજબ યથાવત છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ નિવેદન આપ્યું છે કે શહેરની સ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય છે. એલપીજીનો સ્ટોક 21,547, ગઈકાલે વેચાણ 14,057, પેટ્રોલનો 2,106 KL સ્ટોક, જેની સામે ગઈકાલે વેચાણ 1,415 KL. ડીઝલનો પણ સ્ટોક પૂરતો છે, જે વેચાણની સામે વધુ છે. પબ્લિકના પેનિકના લીધે જે થોડું વધારે સેલ થયું છે, એટલે 1415 જેટલું KL જેટલું સેલ થયું છે. અને ડીઝલમાં પણ આજનો સ્ટોક હું વાત કરું તો 2775 KL જેટલો સ્ટોક ડીઝલમાં પણ આપણી પાસે છે. અને કાલે ડીઝલમાં પણ 1301 KL જેટલું વેચાણ થયું હતું. પણ આજે વડોદરા જિલ્લાની પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. ખાડી દેશોમાં યુદ્ધના કારણે ગેસની અછત સર્જાતા હવે લોકો ગેસ લાઇન તરફ વળ્યા છે. ત્યારે પહેલા જ મહિને 1300 થી 1500 અરજીઓ આવતી હતી, તે હવે અંદાજિત 2200 થી 2300 અરજીઓ આવી હતી. અંદાજિત વડોદરા ગેસ લિમિટેડના કનેક્શનમાં 80% માંગ વધી. કમર્શિયલ ગેસ લાઇન કનેક્શનની માંગમાં પણ ઉછાળો જોવા મળ્યો. ડરના માહોલને કારણે લોકો ગેસની પાઇપલાઇન લેવાનું પસંદ કરી રહ્યા છે. દરેક જાહેર જનતાને એક મારી અપીલ છે કે આપ વડોદરા ગેસ લિમિટેડની દાંડિયા બજાર ઓફિસ તદુપરાંત જેટલી પણ કોર્પોરેશનની વોર્ડ ઓફિસો છે એ વોર્ડ ઓફિસના અંદર તેઓ નવા કનેક્શન માટેના ગેસના ફોર્મ લઈ શકે છે. અને જો કોઈ પણ ઓફિસમાં આવવાની જરૂરિયાત ન હોય અથવા ના આવવું હોય તો તે લોકો વડોદરા ગેસ લિમિટેડની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન પણ નવા રજિસ્ટ્રેશન માટે એપ્લાય કરી અને પૈસા ભરી શકે છે. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાયા બાદ લોકોને ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવામાં થોડીક મુશ્કેલી થઈ, પરંતુ લોકો એ હદે ડરી ગયા કે હવે લોકો જે છે તે ગેસની જે લાઇન છે તે નખાવવા માટે પડાપડી કરી રહ્યા છે. અત્યારે તમે VGLની ઓફિસ જે છે તે જોઈ રહ્યા છો. વડોદરા ગેસ લિમિટેડની ઓફિસ છે. અને અહીંયાની જો વાત કરવામાં આવે તો જ્યારે સામાન્ય સ્થિતિ હતી એ સમયે રોજના 40 થી 50 ફોર્મનો ઉપાડ જે છે તે અહીંયા ચાલતો હતો, પરંતુ ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ અને ત્યારબાદથી જે છે તે ફોર્મનો ઉપાડ સતત વધી રહ્યો છે. અને લગભગ એક દિવસના 300 થી 400 ફોર્મનો ઉપાડ જે છે તે વધી ગયો છે. લોકો એમ વિચારી રહ્યા છે કે ગેસ સિલિન્ડર મળે કે ના મળે, પરંતુ જો ઘરે કનેક્શન હોય તો 2 ટાઈમનું ભોજન જે છે તે બની શકે. ઘરમાં નાના બાળકો હોય, વૃદ્ધો હોય, તેઓ ભૂખે ના મરે. એટલે તકેદારીના ભાગરૂપે તમામ લોકો જે છે તે ઘરે ગેસનું કનેક્શન જે છે તે લેવા માટે આવ્યા છે. કેટલાક લોકો સાથે વાત કરીશું. સર, તમે શું કહેશો? સ્થિતિ એવી સર્જાઈ કે ગેસ સિલિન્ડર લોકોને મળતા નહોતા, હવે આ એક ઓપ્શન છે કે આપણે કનેક્શન લઈ શકીએ છીએ. કઈ આશા સાથે આવ્યા છો? મારી પાસે તો ગેસ કનેક્શન છે જ, મારે પણ ગીઝરનો પોઈન્ટ માટે મેં એક્સ્ટ્રા પૈસા ભરવા આવ્યો છું. એટલે બાકી મારે ત્યાં તો પાઇપલાઇન ગેસ છે ને તે અમારે ત્યાં રેગ્યુલર ચાલે જ છે, એટલે અમારે કોઈ અત્યારે ઇસ્યુ નથી અમારા વિસ્તારમાં. તમે નવા કનેક્શન માટે આવ્યો, શું કહેશો? કેમ નવું કનેક્શન? નવું કનેક્શન અત્યારે ગેસના બોટલની એવી માથાકૂટ વધારે છે, એટલા માટે અમારા ફ્લેટ છે ત્યાં નાકા સુધી તો આવી ગયેલું છે વોર્ડ નંબર 11માં. અને અત્યારે અમારે 40 જણા લેવા માટે તૈયાર છે, તો તાત્કાલિક આપે એવી અમારી વિનંતી છે. સિલિન્ડર વગર કેટલી મુશ્કેલી પડી? સિલિન્ડર વગર છેલ્લા 20 દિવસથી તકલીફમાં જ છે. દ્રશ્યો બતાવીશું કે જોઈ શકાય છે કે લોકો કતારમાં ઊભા છે અને નવું કનેક્શન મેળવવા માટે તેઓ અત્યારે એપ્લાય કરી રહ્યા છે. અને મેં કીધું એ પ્રમાણે કે પહેલાં પરિસ્થિતિ એવી હતી કે પહેલાં રોજના 30 થી 40 અથવા તો 50 ફોર્મ જે છે તેનો ઉપાડ હતો, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે રોજના 300, 400, 500 સુધી ફોર્મનો ઉપાડ જે છે તે વડોદરા શહેરમાં વધેલો જોવા મળી રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.